તુદર પાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. દાદા ગજ ભક્તિ રસમાં નાવું છે. ભક્તિ રસમાં નાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. ભવસાગરમાં નૈયા મારી ડોલે. ભવસાગરમાં નૈયા મારી ડોલે. સામે કિનારે મારે જાવું છે. સામે કિનારે મારે જાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. જીવન મારું બને ઉપકારું. જીવન મારું બને ઉપકારું. દાદા ચરણમાં રહેવું છે. દાદા ચરણમાં રહેવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. દાદા તમારી આજ્ઞામાં રહીને. દાદા તમારી આજ્ઞામાં રહીને. જ્ઞાનામૃત મારે પીવું છે. જ્ઞાનામૃત મારે પીવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. मोनिका क्या हो रहा है? છે. દાદા જેવું મારે થવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. પ્રેમનું અમૃત પામવું છે. પ્રેમનું અમૃત પાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. बहुत ब्रेक होता है आपका. मेरा आपका ब्रेक बहुत होता है आवाज. मेरा दादा. या करिश्मा. हाँ मोनिका. ओके नव कलम बोलिए. श्रेया number 1, Charisma number 2, Monica number 3. શ્રેયા આવે છે અવાજ? આવે છે બોલો. જી સર.
ભગવાન મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય ન દુભાવાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય શક્તિ આપો. મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય એવી સ્યાદવાદ વાણી સ્યાદવાદ વર્તન અને પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન મને કોઈ પણ ધર્મનો કિંચિત માત્ર પણ પ્રમાણ ના દુબાય કે દુભાવ પ્રત્યે ના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ પ્રમાણ ના દુબે એવી શાદવાદ વાણી શાદવાદ વર્તન અને શાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી જીવાત્માનો ઉપદેશક સાધુ સાધ્વી કે आचार्य अवनवाद अपराध अविनय न करने की परम शक्ति आपो. હે દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે કિંચિત માત્ર પણ અભાવ તિરસ્કાર ક્યારેય પણ ન કરાય ન કરાવાય એ કરતા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. એ દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી જીવાત્માનો સાથે ક્યારે પણ કઠોર ભાષા તંત્રીલી ભાષા ના બોલી જાય ના બોલવાઈ જાય કે બોલવાના પ્રત્યે ના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. કોઈ કઠોર ભાષા તંત્રીલી ભાષા બોલે તો મને મૃદુ ભાષા બોલવાની પરમ શક્તિ આપો. हे दादा भगवान મને કોઈ પણ દેહધારી જીવાત્મા કે પ્રતિ સ્ત્રી પુરુષ આગળ પુરુષ ગમે તે લિંગધારી હોય તો તેના માત્ર પણ વિકાસ સંબંધી દોષો ઈચ્છાઓ ન किया जाए कराया जाए કે કરતા કે પ્રયત્ન અનુમોદાય એવી Shreya, હે દાદા ભગવાન મને કોઈ પણ રસમાં લુપ્ત ન કરાય એવી શક્તિ આપો. સમરસી ખોરાક લેવા એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી જીવાત્માના સાથે પ્રત્યક્ષ અથવા પરોક્ષ જીવન તત્વ મૃત્યુ પામીનારો કોઈનો પણ કિંચિત માત્ર પણ અવર્ણવાદ અપરાધ અવિનય ના કરને કી પરમ શક્તિ આપો. દાદા ભગવાન મને જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો. જય સચ્ચિદાનંદ. Jai Sachchidanand. Jai Sachchidanand, Keshav Dada. જય સચ્ચિદાનંદ જય Must સચ્ચિદાનંદ. Srimanta Bulaya, please. નમો વિતરાગાય નમો વિતરાગાય નમો અરિહંતાણમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાનમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો નમો વસાયાણમ વસાયાણમ નમો લોયે સવ્વ સાહુણમ નમો લોય સવ સાહુણમ સાહુણમ ऐसो पंचन मुक्कारो ऐसो पंचन પંચન मुक्कारो મુક્કારો सव्व पावपणासनो સવ पावपनासनो પાવપનાસનો मंगलाणं च सव्वेसिं मंगलानं च મંગળાનમ ચ सवेसे સવેસેમ परमं हवै मंगलम् परमं પરમં हवै मंगलम् ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः નમઃ शिवाय શિવાય. जय सच्चिदानंद. जय જય सच्चिदानंद. સચ્ચિદાનંદ. Jai Sachchidanand. Shreya, हाँ जय सच्चिदानंद. हे दादा भगवान आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं कभी भी अपनी हेल्थ को कॉम्प्रोमाइज नहीं करूं ताकि मेरा शरीर रूपी साधन मुझे मेरे ध्येय को यानी कि पढ़ाई में और सत्संग में हमेशा सहायक बने.
मैं पढ़ाई में बिल्कुल सिंसियर रहूंगी। मैं बुरी सोबत से और कुसंग से कायम दूर रहूंगी। और कुछ भी हो, मेरा सत्संग कभी भी न छूटे, ऐसी परम कृपा करना। प्राप्त मन वचन काया का योग और अपनी आत्मा का उपयोग केवल परोपकार यानी कि जीव मात्र सेवा के लिए करूं। खुद के साथ और अन्य सभी लोगों के साथ के जीवन व्यवहार में विश्वास पात्र, निष्ठावान और शुद्ध बनी रहूंगी, ताकि मैं बराबर दादा भगवान के जैसे ही उत्कृष्ट व्यक्तित्व का माननी बन पाऊं, ताकि हर बात सुनने की संकल्प लेती हूँ और उन्हें कभी भी अहंकार से जवाब नहीं दूंगी। कृपया इस संबंध में मुझे अनंत आंतरिक शक्ति प्रदान करे। जय सच्चिदानंद। जय साक्ष हे दादा भगवान, मुझे पढ़ाई में समझने में जो बाधाएं आते हैं, जो अंतराय आते हैं, जो ऑब्स्ट्रक्शन आते हैं, उन सभी को मैं छोड़ने का दृढ़ निश्चय करता हूँ। आप ऐसी कृपा करना कि जिससे मेरे दर्शन रूप के आवरण टूट जाए और मैं पढ़ाई सही ढंग से करूँ, ऐसी मुझे परम शक्ति दीजिए। जय सच्चिदानंद। सच्चिदानंद। दिव्या बहन। हे दादा भगवान, हे हे दादा दादा भगवान, भगवान, हमने आपके बच्चे हम हम हैं 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 आपके आपके बच्चे, बच्चे, दिल के है सच्चे, दिल दिल के के हैं सच्चे, फिर भी है कच्चे, फिर फिर भी फिर है भी है हैं कच्चे। कच्चे। काम खुलेंगे अच्छे अच्छे, काम 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 करेंगे करेंगे अच्छे अच्छे अच्छे। अच्छे। Okay, Divya Ben, separation prayer. हे શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે રિયલ છો, દિવ્ય રિલેટિવ છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે પરમનન્ટ છો, દિવ્ય ટેમ્પરરી છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે જુદી છો, દિવ્ય જુદી છે. જય સચ્ચિદાનંદ. Daksh. हाँ, ये शुद्धात्मा में दादा भगवान, आप लोगों हे भगवान आप लोगों हे में भगवान परमानेंट रिलेटिव, हे भगवान आप रियल रिलेटिव है. जय सच्चिदानंद. Taksiba. हाँ, હે સચિદાનંદ, હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે જુદા છો, હે તક્ષિબા જુદા છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે રિયલ છો, હે તક્ષિબા રિલેટિવ છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે પરમનન્ટ છો, હે તક્ષિબા ટેમ્પરરી છે. હે સચિદાનંદ. Jai जय Sachin, very सच्चिदानंद। good. Everybody. Okay, homework क्या था किसको याद है? ताक्सीबा. हाँ, होमवर्क ये था कि हमने मम्मी पापा के और किसी के साथ कितनी बार कच किया है, और किया है तो हमने माफी मांगी है या नहीं. Very good. उसके पहले Divya Ben, are you happy today? हाँ, Why? કેમ? કેમ કે આજે મેં છે ને મારે આજે મેં વહેલી ઉઠેલી. શું કર્યું? વહેલી ઉઠેલી. વહેલી ઉઠેલી. બહુ જલ્દી ઉઠાણું. એમ? વહેલી ઉઠેલી. હા, જલ્દી ઉઠાયું. વેરી ગુડ. પછી શું કર્યું? પપ્પા મમ્મીને પગે લાગ્યા? પપ્પા ઉઠી ગયેલા, મમ્મી સૂતી હતી. નહીં, પપ્પા મમ્મીને પગે લાગ્યા તમે? આજ નહીં, પછી કરવાનું છે. તો એ તો હેપી કેવી ના કહેવાય? ઉઠીને તરત લાગવું પડે. સાક્ષીબા, આર યુ હેપી? हाँ हाँ, आज मैं हैप्पी हूँ क्योंकि मेरी मम्मी को हेल्प कर रही थी कपड़े सुखाने में थोड़ी, और पूरे दिन पोछा लगाया था. एक्सरसाइज किया, सत्साधन किया, ब्रेन योगा किया था, संसाधन नहीं हुए पूरे.
So how can you be happy? खाना भूख लगती है, खाना नहीं मिलता है तो हैप्पी होता है? नहीं। तो ये तो शरीर का है, मन का खुराक है। दक्ष, हाँ, जय सच्चिदानंद। आज मैं हैप्पी हूँ क्योंकि आज मैंने सुपर ब्रेन होगा और सूर्य नमस्कार नहीं किया था। तो उसका क्या करेगा? हैप्पीनेस कब लाएंगे? कल हाँ, मतलब मैं सत्संग के बाद कर लूंगा सुपर ब्रेन योगा। ओके, बाकी बाकी ये करके हैप्पीली सो जाएगा। ओके, करिश्मा, श्रेया। हाँ जय सच्चिदानंद। आज मैं हैप्पी नहीं हूँ क्योंकि मैंने मम्मी को हेल्प नहीं कराया था और सुपर ब्रेन योगा नहीं किया था। क्यों? आज 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 आप बॉस का टाइम था कि आई एम द बॉस? नहीं। तो ये कितना इतना बिजी हो गया? क्या करते थे? क्या डिसाइड किया था कि मम्मी को हेल्प नहीं करने का? नहीं। तो उसको कुछ तो कारण होता है ना। ऐसे बोलो ओके, हम लेके गए कि आपको मैं सुबह उठ के डिसाइड किया था आज मैं कुछ नहीं करूँगा, बॉस होगा, मम्मी किसी को हेल्प नहीं करने। करिश्मा, हाँ जय सच्चिदानंद। आज मैं अनहैप्पी हूँ क्योंकि आज मैंने सत्साधन नहीं किया। अनदर हैप्पी गर्ल, मोनिका। हाँ जय सच्चिदानंद। आज मैं अनहैप्पी हूँ क्योंकि आज मेरा सत्साधन रह गया। और दूसरा भी को इतना है क्या? मैं आज मम्मी को कपड़े सुखाने में हेल्प की और खाना बनाने में भी हेल्प की, बर्तन साफ करने में भी हेल्प की, कपड़े लाने में हेल्प की। और और पापा को कितना हाँ, ऑर्डर दिया आज? नहीं पापा को नहीं दिया। कब, कल देंगे? नहीं, नहीं तो दूंगी, नहीं दूंगी तो इसे ऑर्डर बोलो मैं। कि मैं निश्चय कर दूं कभी नहीं दूंगा। ऐसे नहीं हाँ, बोल सकते, ऐसे नहीं बोल सकते। बोल सकते हैं। देखो, हम जो काम करते हैं ना, तो ऑफिस में हमारा बॉस होता है ना, आई कैन नॉट टेल हिम कि ये करो ये करो करो। वो रूल्स हाँ, रहेगी है। घर में पापा मम्मी को हम ऐसे नहीं बोलते कि आप ये करो ये करो ये। दिस इज द गोल्डन रूल सब जगह पे। हाँ, रिक्वेस्ट कर सकते हैं बट यू कैन नॉट से एक आप कर लेंगे ये वो। तो ये जरा ध्यान रखने का है कि वो प्रोटोकॉल की सब जगह पे होता है। हाँ। ओके, तो आज होमवर्क में कैसे रहा सीधा से बात? आवाज नहीं है। हाँ जय सच्चिदानंद। आज मेरी मम्मी के साथ झगड़ा नहीं हुआ था, किच नहीं हुई थी। नो चिट चिट? किसी के साथ, फ्रेंड के साथ? नहीं, फ्रेंड का तो कॉल ही नहीं था। ओके, वेरी गुड। दक्ष, हाँ, जय सच्चिदानंद। आज मेरी एक बार मम्मी के साथ किचकिच हो गई थी। क्या हुआ था? मेरा जो इंग्लिश का होमवर्क था, मम्मी बोल रही थी मैं करा देती हूँ, पर मैं बोल रहा था मम्मी मैंने उस दीदी ने मुझे पूरा करके दे दिया है, मैं उसमें से लिखूंगा। मम्मी मना कर रही थी पर मेरी उसमें किचकिच हो गई थी। आप स्कूल चालू हो गया? नहीं, होलीडे होमवर्क। अच्छा, श्रेया। हाँ जय सच्चिदानंद। आज मैं मम्मी के साथ एक बार किचकिच हो गई थी। और पापा के साथ? अब पापा के साथ नहीं। मम्मी के साथ हो गई थी आपने बोला? मम्मी के साथ हो गई थी? हाँ मम्मी के साथ किचकिच हो गई। आज तो आप रानी था ना, रानी तो कुछ भी
मम्मी को ऑर्डर कर सकते हैं ना। No. और आप व्हाई डोंट यू सिट अप लिटिल बिट? ओके, करिश्मा गुम हो गया। ओके, तो अभी ये चल रहा है कि केशव दादा, और आपने दूसरा भी होमवर्क किया था ना, किस बाबत में आपको चीज करने का होता है, क्या आपको सामने वाला क्या करते हैं, क्या आपके मगज में क्या है तो आप चीज करते हैं, वो किसी ने किया? ओके, कल कल कम होमवर्क करने का, कि आपको एग्जामिन करने का कि क्यों ऐसे करता है, कब होता है ये। ओके, 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 चित हो गया। ओके, तो यशो दादा, ये हाँ, चित होता है तो उसका परिणाम क्या होता है? श्रेया, क्या? you are happy, you become happy, mommy becomes happy, right? हम्म, चिट करते हैं तो you are happy and mommy becomes unhappy, right? इसलिए करते हैं ना, you happy होता है तो। करीज, मोनिका, why you do that? What happens? Reaction? क्या कहा When दादा? you do cheat, what is the reaction? You are happy अगर and the other person is unhappy, right? नहीं, वैसे होता मुझे है ना, अनहैप्पी होता है। that is what happens, no? तो कलम 1 नहीं, एकदम ब्रेक हो जाती है। तो ये सोचने की बात होती है ना कि when you do that, then what happens? ओके, केशव, तो आपने सुना हाँ कि जी। ये तो, और उसका बताइए इलाज के, हम्म। एटलीस्ट मम्मी पापा के साथ तो नहीं होना मांगता। हाँ, सही बात है कि दादाजी क्या बोलते हैं कि हाँ, दादाजी के साइंस का सबसे पहला बेसमेंट क्या है, जिसके ऊपर पूरा विज्ञान खड़ा है, दादा भगवान का सत्संग खड़ा है, जो अक्रम विज्ञान है, दादा की समझ है, वो किसके ऊपर खड़ी है कि हमारे मन वचन काया से किसी भी जीव को दुख ना हो। और फिर किसी जीव को, यानी कोई भी आपके आसपास हो, पर मम्मी पापा तो आपके सबसे करीब हैं, आपके भाई बहन तो सबसे करीब हैं, तो उनको तो आपसे बहुत सुख मिलना चाहिए, जो आपके बहुत करीब हैं, क्योंकि जो आपके करीब हैं वही आपके सबसे बड़ी फाइल है। और उन फाइल का संभावे निकाल करना है, उनके साथ बहुत अच्छी तरह से रहना है, उनको खुशी देनी है, उनके साथ किच नहीं होनी चाहिए। क्योंकि अगर ये सिस्टम शुरू हो जाएगा तो हम दादा की आज्ञा से भी बाहर हो जाएंगे। दादा की आज्ञा है कि हमारे मन वचन कैसे किसी भी जीव को दुख न हो, तो हम अगर किच करेंगे या मम्मी पापा का कहना नहीं मानेंगे या उनके अगेंस्ट जाके चलेंगे, तो उनको खुशी मिलेगी? नहीं, नहीं मिलेगी ना। तो हमारा बेसमेंट क्या है, सबको खुशी देना है क्या दुख देना है? खुशी देना। खुशी देना। हाँ, तो जिस समय वो किचकिच होती हो, जिस समय आपसे ऐसे स्टेप्स उठ जाते हो, तो आपको इमीडिएटली प्रश्न उठना चाहिए कि इस चीज से उनको क्या रिएक्शन होगा। हम इतने बड़े ज्ञान की बेसमेंट पे बैठे हैं, इतना दादा की बात को सुन रहे हैं, दिन रात उसको फॉलो कर रहे हैं, तो उसकी रिजल्ट क्या आएगी? अगर रिजल्ट उसकी अच्छी आती हो तो यू आर इन द राइट जोन, और रिजल्ट अगर गलत जाती है तो यू आर इन रॉन्ग जोन। ये हमको बार बार अपने बिहेवियर से रिजल्ट पूछने का कि हमारा इसके ये जो हम बर्ताव कर रहे हैं, ये जो हम एक्शन ले रहे हैं, इससे क्या होगा। क्योंकि हम बहुत विचारशील लोग हैं, समझदार हैं, ऐसा तो है नहीं कि हमारे को समझ नहीं है। हमको समझ है कि नहीं है? है। है ना। अगर हमको समझ नहीं होती तो हम इतने बड़े सत्संग में बैठ भी नहीं सकते, बात भी नहीं कर सकते। पर हमको इतनी समझ है,
हम क्या कर रहे हैं, क्या बोल रहे हैं, ये हर एक बात की आपको जानकारी है, हर एक बात में से आप वाकिफ हैं। तो जब हर एक बात आपको जानते हैं तो इसका रिजल्ट क्या आने वाला है, तो हम तो बहुत विचारशील लोग हैं, तो हमको बहुत अलर्ट रहना चाहिए ना, हर दिन हाँ हमको अलर्ट रहना चाहिए। नहीं तो सब लोग क्या बोलेंगे कि इतने सब आप तो पुत्र सत्संग करते ये करते, पर ये तो उनका रिजल्ट तो आता नहीं है, ये तो अभी भी मम्मी पापा से किच किच करते हैं, बात करते हैं, ऐसा करते हैं। ऐसा बोलेंगे कि नहीं बोलेंगे? हमको क्या करना चाहिए कि हमारे बिहेवियर से, हमारे वर्तन से सबको खुशी मिलनी चाहिए, तब तब हम सही रास्ते पे चल रहे हैं। ख्याल आया सबको? हाँ हमको बार बार ये सोचना है कि हमारा कोई भी स्टेप, कोई भी कदम जो हम उठाते हैं या कोई भी हम बिहेवियर करते हैं, उससे सामने वाले को खुशी मिलेगी कि दुख मिलेगा। अगर खुशी मिलेगी तो हम सही कर रहे हैं, अगर दुख मिलेगा तो हम गलत कर रहे हैं। दादा फिर भी बोलते हैं कि अगर गलत हो जाता है तो भी कोई बात नहीं, तो उसका प्रतिक्रमण करो, माफी मांगो मम्मी पापा से, उनके अंदर बैठे हुए भगवान से माफी मांगो कि मैं फिर से अभी ऐसा नहीं करूंगा। जब तक आप ऐसा उनसे माफी नहीं मांगोगे या उनसे शक्ति नहीं मांगोगे, तो आपके अंदर ऐसा पॉजिटिव खड़ा नहीं होगा, और पॉजिटिव नहीं होगा तो तब तक रोज मिस्टेक होती रहेगी। हमको इस तरह से शक्ति मांगनी है ताकि हमारे में जो गलतियां हैं वो सब निकल जाए। ये हमारा मेन एम है। हमारा सत्संग का मेन एम क्या है कि हमारे मन वचन का ऐसे किसी को भी दुख ना हो। ये सबसे बड़ा बेसमेंट है। वो हमको हमेशा लक्ष्य में रहना चाहिए। जिस समय भी हम मम्मी पापा से, भाई बहन से, किसी से भी बात करते हैं, तो हमको लक्ष्य में ये रहना चाहिए कि हमारे बर्ताव से उनको अच्छा लगेगा या बुरा लगेगा, उनको दुख होगा या खुशी मिलेगी। वो ऑन द स्पॉट थर्मोमीटर डाल के चेक करना चाहिए कि हम क्या कर रहे हैं। जितना हम अलर्ट बनते जाएंगे उतनी हमारी मिस्टेक्स बंद होती जाएगी। हमको अपनी मिस्टेक्स पूरी बंद करनी है या चालू रखनी है? बंद करनी है। बंद करनी है, तो वे बंद आप करनी क्यों नहीं है। बोलते हैं? हाँ श्रेया, हाँ आप क्यों नहीं बोलते हैं? चालू रखने का है कि बंद करने का है? टेंशन नहीं है उसका, बोलो। आपके वो इंटेंशन जब हाथ में आ जाएगा ना, तो फिर कोई मिस्टेक्स नहीं होगी। और अगर होती है तो दादा से शक्ति मांगो कि हे दादा भगवान, मुझे मम्मी पापा के साथ, भाई बहन के साथ, सबके साथ अच्छा बर्ताव करने की शक्ति दो। ये मिस्टेक्स मेरे से नहीं हो, मैं पक्का निश्चय करती हूँ। ऐसा निश्चय करने का, दादा से शक्ति मांगने का, फिर सब हमारी वीकनेस निकल जाएगी। पर जब तक हम चलाते रहेंगे, ऐसा तो होता रहता है, या अभी ये ऐसा होता है, उसको आप टेक इट इजी करोगे, सीरियस नहीं लोगे, सीरियस। जैसे हम स्टडी में सीरियस नहीं हो तो हम पास होएंगे कि फेल होएंगे? फेल होंगे। फेल हाँ, होंगे। फेल होंगे ना, अगर हम सीरियस नहीं होंगे तो। इसी तरह हमारे जीवन में, हमारे व्यवहार में, सबके साथ उठते बैठते वर्तन करते हुए हमको बहुत ही अलर्ट रहना चाहिए, बहुत ही सीरियस रहना चाहिए। और अगर हम सीरियस हो गए व्यवहार में, तो हमारे से कोई भी मिस्टेक नहीं होगी। अगर हम अलर्ट हो गए तो हमारे से कोई भी मिस्टेक नहीं होगी। और हमको तो एक दिन ऐसा इसी मुकाम पे पहुंचना है ना कि हमारे वर्तन और हमारा स्वभाव इतना अच्छा हो जावे, तो हमारी मिस्टेक भी बंद हो जावे और सबको हमारे व्यवहार से खुशी मिले, सबको हमारे व्यवहार से आनंद मिले। ऐसा हमारा निश्चय होना चाहिए ना। हाँ बस, तो आज से ऐसा निश्चय करो कि हे दादा भगवान, मुझे ऐसी शक्ति दो कि मेरा व्यवहार अच्छा हो जाए। हे दादा भगवान, मुझे ऐसी हिम्मत दो कि मैं सबके साथ बहुत अच्छी तरह से बिहेव करूं।
हे दादा भगवान मुझे ऐसी शक्ति दो कि मैं सबको सुख दूं, मैं मम्मी पापा को सुख दूं, भाई बहन के साथ अच्छा बर्ताव करूं, मैं पढ़ाई में हमेशा अव्वल आऊं, ऐसी हे दादा भगवान मुझे शक्ति दो। तो जितनी आप शक्ति मांगोगे उतनी दादा भगवान आपको शक्ति देंगे। पर हर एक जगह पे सिंसियर रहना चाहिए, ऑनेस्ट रहना चाहिए, वो हमको दादा, तो तभी दादा की हमको ब्लेसिंग्स मिलेगी। ख्याल आ गया? बोलो पर क्या? हाँ हाँ, तो देखो आज एक्सरसाइज भी कंप्लीट नहीं किया, तो उसका कारण क्या होता है? बोलो, उसका कारण क्या होता है? नो, राइट इजाक्षिबा? हाँ, भूल जाती हूँ। वेरी इम्पोर्टेंट ना। ओके, तो नो प्रॉब्लम, हमने नहीं पूछेंगे। आपने कुछ, और हम तो साथ एक्सरसाइज में कर, ये एज में हम तो एक्सरसाइज करते हैं। और साथ में आलस आती है। हाँ, पर आळस आपने तो केम आवे आळस? क्योंकि अब इम्पोर्टेंट नहीं। खाने में कितना आळस आता है बोलो? हाँ? हैं? खाने में कितना आळस आता है? खाने में नहीं आती आलस। हाँ, तो नहीं आता है, क्यों? चलो बोलो बोलो जल्दी जल्दी, क्यों नहीं आता है आळस? या नहीं, खाना खाने का पसंद होता है इसीलिए। हाँ, और दूसरा क्या फायदा होता है? हम्म, नहीं खाएगा ताकत। तो हाँ, एनर्जी आएगा। तो एक्सरसाइज एक्सरसाइज कर से तो भी एनर्जी आती है, क्योंकि ऑल योर बॉडी पार्ट्स गेट ट्यून्ड अप। आज डॉक्टर को मम्मी ने याद करवाया था, लेकिन फिर आलस आ गई करने में। हाँ, नहीं, पर ऐसा सोचो कि जो खाने का होता है ना, तो ये एक्सरसाइज का है, सब बॉडी पार्ट ट्यून अप करता है। तो एक कार होती है ना, तो सब एयर प्रेशर ये वो सब अच्छा रहता है, तो कार अच्छी तरह चलेगा। राइट? सेम वे बॉडी का एक्सरसाइज करेगा, ब्रेन वाइटलाइज करेगा, तो स्टडी में काम आएगा, और अपना बॉडी भी अच्छी तरह से चलेगा। यू नो, रखा फ्लैट टायर का क्या होगा? हाँ, कार में आप जा रहे हैं अच्छी तरह से, कार कार का टायर में प्रेशर है, तो क्या होगा? तो गाड़ी आगे नहीं चलेगी। हाँ, एक ये शरीर का वही समझे, एक्सरसाइज फूड इज वेरी इंपॉर्टेंट। राइट? तो जरा सोचने का होता है। एक दिव्या बेन गई काल एक्सरसाइज करेली? हाँ करेली। करेली, ओके, वेरी गुड। और आप पापा मम्मी को किसने पहुंचाया था? कोई ने नहीं। दक्ष? हाँ दादा, मैंने मम्मी के पैर पड़े थे, मम्मी और दीदी के। वेरी गुड। पिताक्षी बा श्रेय तो नहीं किया। मैंने किया है। अब बोल तो नहीं है, हाथ ऊंचा नहीं किया। अभी अभी जाकर मम्मी को सॉरी बोलना कि कल से हाँ, ओके। तो कल का होमवर्क ये कित कित करने का दिल कब होता है, कौन सा सरकमस्टेंस होता है वो लिखो। और प्रेयर, ये केशव दादा ने 2-4 प्रेयर बताई, उसमें से कुछ प्रेयर किया कि नहीं? कितना प्रेयर किया?
ओके लिखो या દિવ્યાબેન તમે પ્રેયર કરો છો हाँ કઈ પ્રેયર કરો છો जमता पहला तीन मंत्र અને પછી બીજી બે પ્રેયર કરું છું. પ્રિય મંત્ર કરો છો હા કેટલી વાર દિવસમાં હા પપ્પાને પૂછજો કે દાદા ભગવાને કેટલી વાર કહ્યું છે કરવાનું દિવસમાં ખાલી જવાબ આપજો ઓકે હા તમારું હોમવર્ક ओके હા ओके चलो क्विकली आज कुछ जानने मिला एक ही चीज बोलने का मनिका जय सच्चिदानंद। मैंने आज ये सीखा कि कुछ भी हो जाए, जो भी हम निश्चय करते हैं वो पूरा करना है, और किसी के लिए बैड इंटेंशन से नहीं रहना है। ओके श्रेया हमको ऑलवेज लक्ष्य में रहना है और कोई को भी हमारे मन वचन काया से दुख नहीं पहुंचना चाहिए। हिताक्षी बा हाँ मुझे ये सीखने को मिला अगर हमसे सबको सुख मिल रहा है तो हमें ये समझना कि हम सही रास्ते पर चल रहे हैं, दुख में तो गलत रास्ते पर। क्या क्या बोला रास्ते में हमें ये समझ मिला कि अगर हम सबको सुख दे, अगर हमसे सबको सुख मिले तो हमें ये समझना है कि हम सही रास्ते पर चल रहे हैं। मैं हमको मालूम नहीं पड़ा आपने क्या बोला कि सबको सुख देगा तो रास्ते अच्छा प्रॉपर रास्ते में चलता है ऐसा बोला आपने हाँ मैंने ये बोला कि अगर हमसे हमारे पास से सबको सुख मिले ओके तो हम सही रास्ते पर चल रहे हैं और सबको दुख मिले तो हम गलत रास्ते पर चल रहे हैं। एक्सेलेंट वेरी गुड दक्ष जय सच्चिदानंद। मुझे आज ये सीखने को मिला कि हमें किसी के ऊपर भी बैड इंटेंशन नहीं रखना है और हमने जो भी लक्ष्य लिया है उसको पूरा करना है। ओके कल 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 का सत्संग में आपका नोट्स क्या बोलते हैं क्या आपको जानना मिला था किसको पास है नोट्स करिश्मा हाँ ओके हिताक्षी बा हाँ मेरे पास ये नोट है कि हमारी गलती हो तो हमें तुरंत उसका प्रतिक्रमण करना है। वेरी गुड करिश्मा आपके पास नोट्स है हाँ कल क्या लिखा था आपने हाँ मैंने ये लिखा था कि जब भी हमें अपने मम्मी पापा से कुछ भी गलती हो जाए तो तुरंत उनके पैर पड़कर माफी मांगना चाहिए और हमें प्रतिक्रमण भी करना चाहिए। ओके वेरी गुड ये नोट्स रखने का एवरीडे एक एक दफा यूट्यूब पढ़ जाने का ओके हाँ चीज देखिए कोई भी दिन में पूछेगा तो यू मस्ट रीड इट यू मस्ट स्टेबल हाँ यू मस्ट रीड इट वंस अ डे ओके तो ये सब पक्का हो जाएगा ओके जय सच्चिदानंद श्रेया जय आनंद। श्रेया आपका हंसने का कब चालू होगा है वो दिव्या भी नहीं हंसती है दिव्या हाँ अब आपको हंसना आता है हाँ तो दिखाओ सबको कैसे आप हंसते हैं नहीं शर्म आती है ये जो देखो श्रेया दीदी कैसे हंसती है श्रेया दीदी दिखाओ देखा ओके चलो जय हिताक्षी बात तो ओके है
जय सच्चिदानंद। जय जय सच्चिदानंद। सच्चिदानंद। जय जय सच्चिदानंद। सच्चिदानंद। जय श्रेया सच्चिदानंद। हंसती रहजे। जय सच्चिदानंद। ओके, ઓકે કેશવાનંદજી, હવે આપણે પદ સાંભળીશું. हाँ, અમીબેન ગાશે. અનમ્યુટ કરો અમીબેન. ઓકે. जय सच्चिदानंद केशवानंद जी। जय सच्चिदानंद। जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ. ઓકે અમીબેન. जय सच्चिदानंद। जय सच्चिदानंद। संयोग आवीने કહી જાય છે કે ઠોકર વાગી તો લઈ લેજો ધડો. પ્રત્યેક સંયોગે બોધ જ મળે છે, સંગનો એ પ્રાશક છે અસંગી દીવડો. માત્ર સંયોગો અનુભવ દે છે, ક્યાંય ના કોઈ દી અપેક્ષા કરશો. મોઢે ને મનમાં જે જુદું જ વર્તે છે, ચોખ્ખી ભવાઈ છે લોક ફજે તો. સ્વાર્થ બુદ્ધિના ડખાને ગુંચથી ક્લેશનું કારણ આગ્રહ મનનો. પ્રાકૃત સ્વભાવોના અનંતા પર્યાયો અવળા ખાચામાં ચેતીને ચલજો. મિશ્ર ચેતનને ખોરાકી આપો, ત્યાં સુધી જીવે છે દેહનું ચલણું. ગૂંચો કષાયોને પોષણ મળતા, રાગે ને દ્વેષે સંસારી બેસણું. પહેલી જ વાર દારૂ જો ટેવ્યો, કટેવ પડતા ચડશે જ આવરણ. પહેલી જ વાર દારૂ જો ટેવ્યો, કટેવ પડતા ચડશે જ આવરણ. આવું તો ચાલે કહી દીધી જ્યાં પુષ્ટિ, બુદ્ધિ વકીલાતે અહમનું રક્ષણ. દંડ જે વાગે છે પોતાની ભૂલના, કોઈને કોઈ દી દોષ ના દેશો. આપણે જ્યાં મળેલી ફરજો ચૂક્યા, ઊંઘ્યા ત્યાં ચોરોને જાગવા દેજો. ગુપ્ત વ્યસનો જ્યાં વાણીને મનના, તેથી જ વહેવારે પેઠેલો સડો. બીજાનો લાગે છે વાક ત્યાં છુપ્યો, કપટ બુદ્ધિનો ઢાંક પીછાડો. દુનિયામાં સંયોગો ચોખ્ખું જ કહે છે, દુનિયામાં સંયોગો ચોખ્ખું જ કહે છે. અમારી સાથે મમતા ના વિટશો, અમારી સાથે મમતા ના વિટશો.
અમે તો આવીને ચાલી જવાના, કોઈ પણ સંયોગે ચોટી ના પડશું. મોટામાં મોટો છે સંયોગ દેહનો, અવિરત સત્સંગે ઘડલો અજવાળો. મોટામાં મોટો છે સંયોગ દેહનો, અવિરત સત્સંગે ઘડલો અજવાળો. કડવા સંયોગોને મીઠડા કરવા, દાદાની દેશના દિલમાં ઉતારો. વિજ્ઞાની જ્ઞાનીના અફર સિદ્ધાંત, ત્રૈકાળ્ય સિદ્ધા કેવળ જ્ઞાનામૃત. અવસ્ફિરણી કાલની 24 ઘડતા, દાદા સંયોગે પૂર્ણત્વ સન્મુખ. દાદા સંયોગે પૂર્ણત્વ સન્મુખ. દાદા સંયોગે પૂર્ણત્વ સન્મુખ. જય સચ્ચિદાનંદ. ગાઈસ બહુ સરસ પર કાઢ્યું. કયું સરસ. કેમ આજે આ સંયોગો ઉપર આવી ગયા તમે? હા, એટલે આ એક વચ્ચે બુક વાંચતી હતી ને, આખું સંયોગ દાદા એમ જ આખી આમાં કીધું છે કે જગતમાં કશું જ નથી, સંયોગ અને શુદ્ધાત્મા જ છે. અને એના પાછળ આ સંયોગનું આટલી બધું દાદાએ ફોડ પાડ્યો. અને કવિરાજે આમાં કીધું ને કે આ બધી ક્યાં ક્યાં ભૂલો થાય છે, કે આ સંયોગમાં ચોટી પડાય છે, એમાં મારાપણું થઈ જાય છે, કેટલી બધી ગુજો કષાયોને પોષણ અપાઈ જાય છે. તો આપ કેશાંગી થોડો પ્રકાશ પાડો કે આમાં એક બે લાઈન છે ને એ થોડી સમજવી છે. કઈ લાઈન? હા, હું કહું. એક તો સેકન્ડ પેજમાં છે, ગુપ્ત વ્યસનો જ્યાં વાણી ને મનના, તેથી જ વ્યવહારે પેઠેલો સડો. આ ગુપ્ત વ્યસનો ઉપર થોડું મને સમજો. હા, આપણી શું કવિરાજ કહેવા માંગે છે કે આપણા કેટલા બધા વ્યસનો છે ને એવા બધા ગુપ્ત રાખતા હોઈએ છે, કોઈને ખબર ના પડે. અને પછી એ વાણીમાં બી જુદું બોલાય, મનમાં બી જુદું રાખે, કોઈને ખબર ના પડવા દે. અને એવી રીતે બધા વ્યસનો બધા જુદા જુદા ટાઈપના દરેકની પ્રકૃતિમાં હોય, પણ કોઈને ખબર પડવા દેતા નથી. અને દાદા શું કહેતા હતા કે જ્યાં સુધી તમે ખુલ્લું ના કરો ત્યાં સુધી એ બધા વ્યસનો જાય નહીં, ત્યાં સુધી ભૂલો જાય નહીં. એટલે હવે આ જે વ્યસનો પડી ગયા છે અને જે બધી વાણીમાં બી અને મનમાં બી બધું અંદર જાતનું ચાલતું હોય પણ કોઈને ખબર ના પડવા દે. તો દાદા શું કરતા હતા કે ભાઈ કઈ બી વસ્તુ હોય ને એ દાદા કહેતા હતા ખુલ્લી કરતા હતા. તો દાદા ભગવાને અમને પોતે શીખવાડ્યું કે દાદા ભગવાન કહેતા હતા કે આ પેલો જે અહીંયા પેલો સોફો પડ્યો છે ને તે હું મારા કન્સ્ટ્રક્શન લાઈનમાં ત્યાં પડ્યો તો લઈ આવ્યો. તો શા માટે ખુલ્લું કર્યું? કે દાદાએ કે આ મફતની વસ્તુ લઈ આવ્યા, આ બધી વસ્તુ. એટલે એ પછી ટેવ પડી જાય, અને ટેવ પડી જાય તો પછી જાતની ચોરી કરવાનું મન થાય, ગમે તે બીજાનું અણકનું લઈ લે. તો દાદા શું કરતા હતા કે ખુલ્લું કરતા હતા. આજે ભાઈ દાદા પોતે કહેતા હતા કે આજે હું આ લઈ આવ્યો ત્યાંથી. આ બેસવાનો બાકડો હતો, દાદાનું કન્સ્ટ્રક્શનનું કામ ચાલતું હતું. તો કે મને પણ ત્યાં કામ લાગશે, આમ કરીને બેસવા મારું તે લઈ આવ્યા ઘરે. પણ જયારે લઈ આવ્યા ત્યારે દાદાને રિયલાઇઝ થયું કે આ શું કર્યું મેં, આપણે મફતની વસ્તુ લઈ આવ્યા ત્યાંથી. એટલે પછી આ કોઈ વિશ્વાસ કરે જ નહીં કે દાદા તમે આવી રીતે ક્યાંથી લઈ આવો, તમે તો કોઈ. પણ ના, હું લઈ આવ્યો, સાચે લઈ આવ્યો ત્યાંથી, આમ પડ્યું હતું એટલે હું જાતે લઈ આવ્યો. હવે આજે આમ ખુલ્લું કરી દીધું ને તો પછી કોઈ દિવસે બીજી વખત આ વસ્તુ કરવાનું મન જ ના થાય, અને કે આ તો ખુલ્લું પાડી દે છે, આપણો કેસ બધું ખુલ્લું કરી નાખે છે. પણ નોર્મલી શું થતું હોય કે મનમાં જુદું રાખે, વાણીમાં જુદું રાખે, અંદર કોઈને ખબર પડવા ના દે કે કઈ વસ્તુ લઈ આવે. આ બધું મનનો સ્વભાવ છે.
આ વ્યવહારમાં બધા આમ સડા પેસી ગયેલા, જૂઠું બોલવાનું, પછી કોઈની વસ્તુ લઈ આવવાની, કોઈને ખબર નહીં પડવા, બહાર વસ્તુ પડી હોય તો આમ કોઈને ખબર બી ના પડે, આમ લઈને ઉચકીને લઈ આવે. તો આવા બધા સડા પેસી ગયેલા. દાદા કે ને ભાઈ અમારા આ મમતા એટલી બધી પડેલી હોય કે આપણે હમણાંની યંગ જનરેશનમાં દાદા કહેતા હતા બિલકુલ મમતા નથી, પણ જે પહેલા જમાનાના લોકો હતા ને એમાં મમતા બહુ ભારે. તો કે કઈ 2 રૂપિયાનો સિક્કો જમીન પર પડી ગયો હોય ને, હા, તો હમણાંની જનરેશન શું કરે કે તરત જ લઈને આવે કે સામેવાળાને દોડતો લે કે સાહેબ તમારા 2 રૂપિયા પડી ગયા. પણ દાદા કે અમારી જે જૂની પ્રજા હતી એ કેવું કરે કે પેલા 2 રૂપિયાના પર પગ દબાઈ દે, અને પગ દબાઈને મૂકી દે કે કોઈએ જોયું ના હોય, અને કોઈ આગળ જતો રહે આમ આગળ, પછી ધીરે રહીને 2 રૂપિયા લઈ લે. એટલે આવા બધા સડા પેસી ગયેલા. એ બધા સડા દાદા કે છે આ તો વિજ્ઞાન ખુલ્લું થયું ને, આ તો મમતા બધી દાદાએ કાઢી નાખી, બધી ચોરીઓ બધી કાઢી નાખી, અણકનું ભોગવાનું કાઢી નાખ્યું, એવા બધી જાતની વસ્તુઓની દાદાએ ખુલ્લું કર્યું. તેથી શું થયેલું કે આપણે બધાને આપણું મનમાં જે બધી વસ્તુ હતી બધી ખુલ્લી પડી ગઈ અને પકડમાં આવી ગઈ. પછી આપણે સંતાડવાનું બંધ કરી દીધું. દાદાની સામે બધું પ્રતિક્રમણ કરીને બધું ખુલ્લું કરતા હતા, અને ખુલ્લું કરતા ગયા તેમ બધા દોષો નીકળતા ગયા. અને ખુલ્લું ના કરે ને તો અંદર બધા આમ પકડીને જકડીને રાખે, અને કોઈને ખબર બી ના પડવા દે, અને ઘરમાંથી બહાર બી ના નીકળે. એટલે આ દાદાએ બહુ જબરજસ્ત વિજ્ઞાન ખુલ્લું બહાર પાડ્યું કે આ ખુલ્લું કરી નાખો. ખુલ્લું કરી નાખો એટલે આ હલકા ફૂલ જેવા થઈ જશો, હલકા ફૂલ. હા, એટલે આમાં આખું બહુ મોટું રહસ્ય છે કે આ બીજાને લાગે છે કે છે વાંક ત્યાં છુપ્યો, કપટ બુદ્ધિનો ઢાંક પીછાડો. હવે આ કપટ અને બુદ્ધિ હોય, આ બે બધી વસ્તુઓ હોય તો કેટલું બધું ખુલ્લું થવા દે આપણે. બુદ્ધિ કેવી હોય અને કપટ કેવું હોય કે કશું તમને બહાર ખુલ્લું પડવા જ ના દે. કઈ વસ્તુ તમને પકડમાં જ ના આવવા દે, એટલું બધું ભારે વસ્તુ હોય છે. પણ આ દાદાએ જયારે આ ખુલ્લું કરવાની વાત કરી ને, ત્યાં બધું કપટ બી જતું રહ્યું, બધા બુદ્ધિ સીધી થઈ ગઈ, બુદ્ધિબેન એકદમ નોર્મલ થઈ ગયા, અને બધું ઢાંકવાનું બધું બંધ થઈ ગયું, અને બધી રીતે આપણે ખુલ્લું કરવાનું શરૂ કર્યું. ત્યારથી જ બધી વસ્તુઓ, ત્યારથી દાદા કે આખું આમ અંદર ખાને જે બધું આનંદનો ઉભરકો થયો ને, ક્યારે થયો કે જયારે અમે દાદાની પાસે ખુલ્લું કર્યું. દરેક વસ્તુ ખુલ્લી કરતા દાદાને, એક બી વસ્તુ છુપાવતા નહીં. કારણ કે આપણે તો ખબર પડી ગયેલી કે દાદા તો આરપાર જુએ છે, દાદા તો જાણે છે બધું. જ્યાં સુધી ખબર નહોતી ત્યાં સુધી સંતાડ કરેલું, પણ જયારે ખબર પડી ગઈ કે દાદા ખાલી દાદાની સામે અમે બેઠા છીએ તો અમારી અંદર શું ચાલે છે તો દાદાને બધી ખબર પડે છે, તો પછી શું સંતાડવાનું. પછી તો દાદા પાસે અમે ખુલ્લું કરવાનું શરૂ કર્યું કે દાદા આવું થાય છે, દાદા આમ થાય છે, દાદા આમ થાય છે. અને પછી દાદા ધીરે ધીરે દરેક વસ્તુમાંથી અમને બહાર કાઢતા ગયા, અમને અમારી વિધિઓ કરતા ગયા, અમને નવી નવી શક્તિઓ આપતા હતા. કારણ કે એક વખત તમે ખુલ્લું કરો એટલે તમે એક મધરની સામે એક નાના બાળકની જેમ તમે ખુલ્લું કરો તો મધર કેવી રીતે પ્રોટેક્શન કરે, એવું દાદા ભગવાન અમને માની જેમ રાખતા હતા અને આખું પ્રોટેક્શન કરતા હતા. અમારું એક વસ્તુમાંથી બહાર કાઢેલું, બધી વીકનેસમાંથી બહાર કાઢતા હતા, દરેક વસ્તુમાંથી બહાર કાઢતા હતા. ત્યારે તો પછી આ બધું આનંદનો ઉભરકો થયો. ત્યાર પછી દાદાની વસ્તુ પકડમાં આવી, ત્યાર પછી દાદા માટે અહોહો ભાવ થવાનું શરૂ થયું. કારણ કે જ્ઞાની પુરુષ ચાહેસો કરી શકે તો અમારી તો બધી વસ્તુ આમ હળહળાટ ઉડી જતી હતી. અને આમાં જે કહે છે ને કે સંયોગો આવીને અમને કહે છે કે અમારી સાથે મમતા ના વીટશો. દુનિયામાં સંયોગો ચોખ્ખું જ કહે છે. હા, અમારી સાથે મમતા ના વીટશો. ત્યાં જ હતું અંકલ, ત્યાં જ હતું એ જ પેજ પર. હા, નીચે. દુનિયામાં સંયોગો ચોખ્ખું જ કહે છે અમારી સાથે મમતા ના વીટશો, અમે તો આવીને ચાલી જવાના. કોઈ પણ સંયોગ ચોટી ના પડશો. હા, હવે આમાં તો બહુ મોટું રહસ્ય છે કે
કે દુનિયામાં સંયોગો શું કે તમને સંયોગ કોઈ બી આવે તો છેવટે તમને આવીને જ્યારે જાય તો તમને કંઈ ને કંઈ તો રિઝલ્ટ આપીને જાય કે ના આપીને જાય? રિઝલ્ટ આપે ને તો એ દરેક સંયોગ તમને કંઈ ને કંઈ બોધ આપશે, દરેક સંયોગ તમને કંઈ ને કંઈ રિઝલ્ટ આપશે, દરેક સંયોગ તમને કંઈ ને કંઈ શીખવાડીને જશે. એટલે અને પછી આ સારો સંયોગ આવી ગયો, આપણે કોઈની સાથે બહુ ફાવતું હોય, કોઈની સાથે બહુ સારું લાગતું હોય, કોઈ સંયોગમાં કોઈની સાથે બહુ વધારે આનંદ આવતું હોય તો ત્યાં ચોટી પડવા જેવું નથી. કારણ કે જે સંયોગમાં તમે ચોટી પડશો તો તમારો બધો ઉપયોગ જતો રહેશે. આપણું મેઇન ધ્યેય તો કઈ જુદી વસ્તુનો છે. આપણે કોઈ બી સંયોગોમાં બેસી નથી રહેવાનું. કોઈ સંયોગ એવો આવે કે તમને બહુ ઇઝી ઝોનમાં લઈ જાય, તમને ખૂબ આનંદ થાય, તમને બહુ નિરાંત રહે, પણ જો ભારે સંયોગ આવી જાય તો બધું જતું રહે કે ના જતું રહે? એટલે સંયોગોમાં આપણે ક્યાં બેસી રહેવાનું? આપણે તો પોતાના સ્વમાં બેસવાનું છે. તો આપણે સંયોગ શું છે એ તો આપણે એક સંયોગ આવીને જતો રહે છે. સંયોગો બધા વિયોગી સ્વભાવના છે. કોઈ બી સંયોગ કાયમ રહેતો નથી અને દરેક સંયોગો વિયોગી સ્વભાવના છે. તો આપણું ધ્યેય શું હોવું જોઈએ? આ સંયોગ આવ્યો તો એને જોયા કરો. આ દાદા મોટામાં મોટું સિક્રેટ શું આપતા હતા કે નિરંતર પોતે જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવમાં રહો. નિરંતર સંયોગોમાં તમે ડિઝોલ્વ થઈ ગયા યા તમે એમાં અંદર ઇન્વોલ્વ થઈ ગયા તો તમને કઈ ને કઈ રીતે તમને કઈ રિઝલ્ટ હાથમાં આપીને જશે. પણ તમે એને જોયા કરશો, એને ઓબ્ઝર્વ કરશો તો એમાંથી તમે નિરંતર છૂટા રહેશો. આપણે હવે પોતાના તત્વદ્રષ્ટિમાં આવવાનું છે કે ભાઈ આ સંયોગ તો ગમે તે હોય તે આવીને જ જતો રહેવાનો છે. અને દરેક સંયોગમાંથી આપણે શું કરવાનું છે? એમાંથી બોધ લેવાનું છે કે આ સંયોગમાં શું થયું, તો ભાઈ આપણું આ સંયોગમાં આપણે ઇન્વોલ્વ થયા તો આપણું અંદરનું સુખ જતું રહ્યું. આમાં આપણે આવી રીતે આપણો ટાઈમ પસાર થઈ ગયો. આપણે આ સંયોગ બહુ સારો લાગ્યો બેનપણીનો, બરોબર, એ તમને બહુ ગમે છે, એમની સાથે રહ્યા તો તમને એ સંયોગ બહુ સારો લાગ્યો, પણ એમાંથી તો આપણે કેટલું નુકસાન થઈ ગયું. દાદા કે એક સેકન્ડ પણ ઉપયોગ વગર રહેવા જેવું જગત નથી આ જ્ઞાન મળ્યા પછી. તો આપણો આ બધો સંયોગ સારો હતો તો એમાં તો આપણે બધું ભૂલી ગયા, આત્મા બધું ભૂલી ગયા. કારણ કે પેલો સંયોગ ગમ્યો, તમારી બેનપણીનો સંયોગ તમને ગમી ગયો. ઘણા બધા એવા સંયોગ આવે છે જ્યાં આમ મન ચોંટી જાય. કઈ આપણે કોઈ સારી વાત કરતું હોય, કઈ આમ એન્ટરટેનમેન્ટ ની કઈ ટીવીમાં પણ એવું કઈ આવી જાય સ્ક્રીનમાં તો 2-4 મિનિટ ત્યાં ઉભા રહી જાય, જોઈ લઈએ એવું થઈ જાય. પરફેક્ટ. હવે હમણાં આજે બપોરે આ ઇલેક્શન નું હતું તો કન્ટિન્યુ કેટલું બધું ટાઈમ એમાં જોવામાં ગયું. રિઝલ્ટ જોવામાં બધા ઘરે જોવા એટલે આપણે બેસી જઈએ. અને આપણે જે ઉપયોગ ના હોય ને તો અમને તો યાદ બી નથી કે આજે કઈ ઇલેક્શન નું પેલું એ થવાનું છે. આ તો તમે હમણાં વાત કરી ત્યારે ખબર પડી. તો અમને શું હોય કે ચાલો આમાં શું ટાઈમ પાસ કરવાનું, બધું જે કઈ આવશે તો કાલે ખબર બી પડશે, બધું કરશે, પણ આપણું ટાઈમ ક્યાં જતું રહે છે? હવે તો શું થાય છે? હવે તો વૈરાગ આવે છે કે આપણે આમાં બેસી રહીએ ને, કારણ કે એ વસ્તુમાંથી આપણે મળવાનું છે શું? જે હકીકત છે તે સામે આવવાની છે, એ કાલે આવવાની છે, થઈ ગઈ, પછી એમાંથી શું તારણ કાઢવાનું હોય? આપણે દાદા કે છે ને કે પોતાના સ્વમાં સિવાય બીજે ક્યાંય બેસવા જેવું નથી. જેને આ જ્ઞાન મળ્યું છે, જેને આખું વિજ્ઞાન મળેલું છે, એને તો એક સેકન્ડ માટે બી આમાં એવું વૈરાગ જેવું આવે, વૈરાગ જેવું લાગે. આત્મા સિવાય બીજું સુખ છે ક્યાં આપણી પાસે? આત્મા સિવાય ક્યાં સુખ છે બધું? એટલે આ ટેમ્પરરી બધી સંયોગોને ટેમ્પરરી જાણવું અને બધામાં સંયોગ આ કેમ આવ્યું, એમાં કયું પ્રકાશ કામ કરે છે, કયું જ્ઞાન કામ કરે છે, કે રાગ છે કાં તો દ્વેષ છે, એ બે વસ્તુ તો હોય જ. પણ આ દાદા કે છે ને કે કડવા સંયોગોને મીઠડા કરવા દાદાની દેશના દિલમાં ઉતારો. દાદાની દેશના શું છે?
કે આ સંયોગો વિયોગી સ્વભાવના છે. સંયોગ આવે છે તો કઈ ને કઈ બોધ આપીને જાય છે. કડવા સંયોગ આવે તે વખતે ગમતું નથી. એટલે દાદા દરેક વખતે દરેક વાક્યમાં કેટલું બધું પોઝિટિવ કરવા માંગે છે. મીઠા સંયોગ આવે એમાં રાગ ડેવલપ થઈ જાય. કડવા સંયોગ આવે તો દ્વેષ થઈ જાય. તો દાદા શું કહે છે, કડવા સંયોગ આવે તો એને મીઠડા કરી દેવો. મીઠડા કરી દેવાનું. હા, એટલે દરેક વખતે આપણે પ્લસ માઇનસ કરવાનું છે. આ વિજ્ઞાન મળ્યા પછી, આ સમજણ મળ્યા પછી દરેક ક્ષણે પ્લસ માઇનસ કરવાનું છે કે ભાઈ આવું કરવાથી શું થશે, આમ કરવાથી આપણો ટાઈમ જશે, આમ કરવાથી આપણે ઉપયોગમાં રહીશું, આમ કરવાથી આપણું અંદરનું સુખ ઉભરાશે, આમ કરવાથી આપણે ધીરે ધીરે જ્ઞાનની પ્રગતિ થશે. એવી રીતે આપણે ઓલ ધ ટાઈમ આપણે અમીબેન સાથે વાતચીત કરવાની છે કે ભાઈ આમાં તમે અમને શું મળ્યું, આ બધા આમાં આટલું બધું ટાઈમ કાઢ્યું, એમાં તમને શું લાભ થયું, કેટલા અબજો રૂપિયા કમાયા આજે તમે. એવી રીતે વાતચીત કરવાથી અને એમને સમજણ પાડવાથી શું છે, જાગૃતિ વધતી જાય, જબરજસ્ત જાગૃતિ વધે. અને વાતચીતનો વ્યવહાર તો દાદાએ બહુ સરસ બનાવ્યું છે, બહુ સરસ ચાવી આપેલી છે. કારણ કે એમાંથી શું થાય કે તમે છે ને પેલા ડિઝોલ્વ થવાનું, ઇન્વોલ્વ થવાનું તમારું રોકાઈ જાય. વાતચીતનો વ્યવહાર કરો એટલે તરત જ તમારે જાગૃતિ આવી જાય. વાતચીતના વ્યવહારથી તમારે દરેક વસ્તુ હાથમાં પકડમાં આવે કે આ કોની ભૂલ હતી, આ શા માટે આપણે ટાઈમ બગાડ્યું, આ શા માટે આપણે આ બધું વેસ્ટ કર્યું બધું. એટલે આવી રીતે આ દાદાના દરેક વાક્યને પકડીને આપણે આપણું તારણ કાઢીને આપણે પ્રગતિ કરવાની છે. બરોબર. હા, એટલે આપણો ઉપયોગ ક્યાં ક્યાં વેસ્ટ થાય છે ત્યાં વધારે ફોકસ રાખવાનું. હા, ઉપયોગ આપણું બહુ બહુ જતું રહે છે, ખબર નથી પડતી કે આપણે આપણું ટાઈમ ક્યાં નીકળી ગયું. અને ઘણી વખત તો પછી આપણે ખબર પડે, ઓ આટલો ટાઈમ આમાં આપણે ઇન્વોલ્વ થઈ ગયા હતા, આ સંયોગમાં આટલું બધું ઇન્વોલ્વ થઈ ગયેલા કે આપણે ભૂલી જ ગયેલા કે 2 કલાક સુધી આપણે ખબર બી ના પડી. એટલે આવી રીતે જાગૃતિ આપણે વધારવાની છે. બીજું છે અમીબેન? હા, બસ એટલે આ જે પેલું પેજ છે ને એમાં એક આ દાદા એમ કે છે, સ્વાર્થ બુદ્ધિના ડખાને ગૂંચથી ક્લેશનું કારણ આગ્રહ મનનો. ફર્સ્ટ પેજ નીચે 12મી લાઈન છે. પ્રાકૃત સ્વભાવોના અનંત પર્યાયો. હા, પ્રાકૃત સ્વભાવોના અનંત પર્યાયો અવળા ખાચામાં ચેતીને ચાલજો. હા, આપણા પ્રાકૃત સ્વભાવના અનંત પર્યાયો, કે એક પર્યાય નથી, આપણી પ્રકૃતિના કેટલા બધા પર્યાયો હોય છે. પ્રકૃતિનો સ્વભાવ કેવો હોય, કેટલા બધા પર્યાયોથી ભરેલી છે પ્રકૃતિ. અને એ સ્વભાવમાં આપણે શું જાગૃતિ રાખવાની છે કે અવળા ખાંચામાં ચેતીને ચાલો. આપણે ખબર પડે કે આ મોટો ખાડો છે તો આપણે એના ઉપરથી ચાલીએ છીએ કે બાજુમાંથી નીકળી જઈએ છીએ? હા, બાજુમાંથી વહી જાય. હા, એટલે અવળા ખાંચા પડે, અવળા રસ્તા પડે તો આપણે કેટલી બધી અલર્ટનેસ આવી જાય. કારણ કે આપણે નથી દાદા કહેતા કે પેલા બેંકમાંથી પૈસા કાઢીને નીકળ્યા હોય તો ઉપરથી બોર્ડ લાગેલો હોય ચોરો પાસેથી સાવધાન, તો તમે શું કરો, પોકેટે દબાઈ દો. એટલે પછી આમ દબાઈને ધીરે ધીરે ગલીમાંથી નીકળી જાઓ કે ના નીકળી જાઓ. કારણ કે આપણે તો સારી આપણી મૂડી બચાવવાની છે. તો આવડા ખાંચામાંથી આપણે ચાલતા હોઈએ તો દાદા શું કહે છે કે આપણે તો સારું એટલું બધું કાર્ડની બલિયારી છે કે આપણે ખબર બી નથી પડતી કે આપણે અવળા ખાંચામાંથી પસાર થઈ રહ્યા છે કે સવડા ખાંચામાં જઈ રહ્યા છે. આટલી જાગૃતિ નથી. પણ આ ખુલ્લું કરે છે કે ભાઈ તમને ખબર પડે કે આ આવડા ખાંચા છે તો ત્યાં ચેતીને ચાલવું જોઈએ, ત્યાં આંખ બંધ કરીને ચાલવા જેવું નથી, તો આખી મૂડી તમારી જતી રહેશે. એટલે અવળા ખાંચામાંથી ચેતીને ચાલજો. ત્યાં પછી આમ નીડર નહીં થઈ જવાનું કે મને તો કઈ વાંધો નથી, હું તો બહુ આમ પાકો છું, મારે તો બહુ જાગૃતિ છે. આમાં દાદા કહે છે કે આવી રીતે બધી કોન્ફિડન્સથી રહેવા જેવું જગત નથી, બહુ જાગૃતિ રાખવા જેવું જગત છે. એટલે આખી આપણી મૂડી જતી રહે. એટલે આ બધા આપણે કેટલા બધા પર્યાયો છે આપણી આ પ્રકૃતિના, પર
એમાંથી આપણે અલર્ટ થઈને દરેક સંયોગમાં જાગૃતિ રાખીને એમાંથી નીકળી જવાનું છે. આપણે આપણી સેફ સાઈડ કરીને નીકળી જવાનું છે. આપણી સેફ સાઈડ ક્યાં છે? તો ભાઈ દાદાની આજ્ઞામાં રહેવા જેવું છે. દાદાની સેફ સાઈડ ક્યાં છે? કે દાદાના કયા પ્રમાણે જીવન કાઢવાનું છે. દાદાએ કહ્યું હોય કે ભાઈ આ રસ્તે માર ખાશો તો આપણે ત્યાં એ રસ્તામાં જવા જેવું નથી. બહુ જાગૃતિ રાખવા જેવું જગત છે. અને આવા તો અલર્ટનેસ તો દાદાએ બહુ કરેલી છે. લક્ષ્મી સંબંધી અલર્ટનેસ કરી છે, વિષયો સંબંધી અલર્ટનેસ કરી છે, પરપુરુષ પરસ્ત્રી સંબંધી, એ બધા આડા ખાંચા છે, અવડા ખાંચા છે. ત્યાં દાદાએ, એટલે એમાં બહુ બધું મોટું રહસ્ય છે. જ્યાં દાદાએ વારે ઘડીએ અલર્ટનેસ કરવા માટે કહ્યું છે કે આ ખાંચામાં બહુ સંભાળીને ચાલજો, નહીં તો અહીંયા કોઈ તમને બચાવી નહીં શકે. હા, આ બહુ ભારે ખાંચા છે, બધા અવડા ખાંચા છે. એટલે ત્યાં ચેતીને ચાલજો, કારણ કે તમારું અંદરનું સુખ જતું રહેશે. તમારો દાદાનું આટલો મોટો ખજાનો હાથમાં આપેલું છે, એ જતું રહેશે, બધું જતું રહેશે. દાદા બી પોતે જવાબદારી લેતા નથી. એટલે આપણે દાદાના ઈશારામાં સમજી જવા જેવું છે આ જગતમાં કેવી રીતે રહેવાનું છે. બરાબર, સરસ. જય સચ્ચિદાનંદ. વેરી ગુડ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કશ્યપભાઈ जी, बताने जय सच्चिदानंद. रजनी जी जय सच्चिदानंद. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. शिवानंद जी जय सच्चिदानंद. જય સચ્ચિદાનંદ. जी शेयर करवानो ऑप्शन કરો. दादावानी जनवरी 2011 સંઘબળના પરિણામ બ્રહ્મચાર્ય માટે. આ ટાઇટલ છે, સંઘબળના પરિણામ બ્રહ્મચાર્ય માટે. હા, તો આમાં છે संघबल વધે તેમ પરિણીતિ ऊंची थाय. परिणीति क्या मतलब होता है, थोड़ा वो जानना था. हाँ, और फिर वो परिणीति क्या मतलब होता है? परिणीति यानी आपका जो स्वभाव, जो अंदर आपकी रिजल्ट देता है. परिणीति जो आपके अंदर जो आपकी पूरी डेवलपमेंट है, आपका स्वभाव है, जो आपका वर्तन है, मतलब वो सब टॉप लेवल पे चला जाता है संघबड़ होने की वजह. अगर संघबड़ क्या है कि आपके साथ एक ध्येय वाले लोग हैं. जैसे हम आपके साथ खड़े हैं, हमारा एक ही ध्येय है कि हमको मोक्ष में जाने का है, दादा के कहने के मुताबिक चलने का है, मुझे ब्रह्मचर्य पालन करने का है. तो ये क्या हो गया, आपको मेरा एक संग मिल गया. तो मेरा संग मिल गया तो वो सबसे बड़ी शक्ति होती है संग की. और उस संग जो आपके साथ हो गया तो आपकी परिणति, आपका जो अंदर का व्यवहार है, वर्तन है, जो ढीला होगा वो एकदम टॉप पे चला जाएगा, क्योंकि आपको संग का बड़ मिल गया. मतलब संघ का प्रोटेक्शन मिल गया, संघ का साथ मिल गया. तो वो दादा हमको भी बोलते थे, आप सब साथ में रहने का, एक दूसरे के साथ रहने से क्या होता है कि सब एक ही ध्येय वाले लोग मिलते हैं ना, तो उसको एक दूसरे का बड़ मिलता है. बड़ यानी ताकत मिलती है. पर समझो कोई आपके पास कोई ऐसा नेगेटिव थॉट वाला कोई आदमी होगा, नेगेटिव विचार करने वाला आदमी होगा, व्यसनी होगा, विषयी होगा, तो आपके अंदर जो आपकी परिणति है ना, उसके जैसी हो जाएगी. जैसा मतलब अंदर की दशा ना. हाँ, अंदर की दशा. परिणति यानी अंदर की दशा, अंदर की रिजल्ट समझो, और अंदर का स्वभाव समझो, अंदर की जो व्यवहार करने की बात है वो समझो. जो मन वचन, वो जो अंतस्करण की दशा की बात करे ना, परिणति. हाँ, अंतस्करण की दशा. अच्छा, फिर आगे बोलते आने माटे तोलामा રહેવું. તોલામાં એક વિચારો અસરો પડે. બ્રહ્મચાર્ય પાળવું સહેલું નથી. એમાં કુદરતી તૈયારી જોઈએ, આપનું પુણ્ય અને પુરુષાર્થ જોઈએ, પછી આનંદ ઉત્પન્ન થશે અને તે તમે બધા ભેગા રહો ત્યારે થાય.
कारण કે हाँ સામસામે અસરો થાય. वो फिर થાય ये हाँ जो पूछना था 50 બ્રહ્મચારીઓની સાથે 5 नालायक मानस મૂકીએ તો શું થાય? दूध फाटी जाए. ये क्या कहना हाँ चाह रहे थे? हाँ क्लियर सब नहीं है. हाँ। देखो समझो 50 ब्रह्मचारी बैठे हैं, जैसे मैंने अभी पहले ही बताया कि भाई अगर आपका पूरा अंदर निश्चय पक्का है कि मुझे ब्रह्मचर्य पालन करने का है, मेरे को ये करने का है, पर एक बंदा जो बड़ की बात करते थे संग बड़ा, तो एक एक ऊंधा पर्सन आपके सामने खड़ा हो गया, तो क्या है, वो आपको जिस गली में नहीं जाना होगा आप उसके साथ चले जाओगे। तो अच्छा. ये दादा ने बहुत बड़ा एग्जाम्पल दिया, 50 ब्रह्मचर्यों के साथ 50 ब्रह्मचर्य वो जो मुझे ब्रह्मचर्य पालन करने का है, पर ऐसे में 5 ऐसे नालायक आदमी आपके साथ मिल जावे तो क्या हालत होए। वो 50 और 50 ब्रह्मचारी है ना, वो ऊंधे हो जावे, मतलब दूध फटी जाए, मतलब दूध फट, जो अपने को दही बनाने का था वो दही की जगह दूध फट जाए, मतलब वो सब बर्बाद हो जावे। इसको बोलते हैं कंपनी का असर, इसको बोलते हैं संगबड़ का असर। संगबड़ का इसलिए दादा हम आपके पुत्रों को भी क्यों बोलते थे कि सब साथ में रहने का, सब सब जितने 5 जन साथ में रहेंगे तो सब हम सब क्या है, एक ध्येय वाले हैं। हम सबका ध्येय क्या है कि मुझे ब्रह्मचर्य पालन करने का है, मुझे मोक्ष मार्ग पे चलने का है, मुझे दादा की आज्ञा का पालन करने का है। पर इसमें से कोई एक ऐसा बंदा मिल जावे, अरे चलो ना जरा उधर घूम के आते, जरा होटल में खाना खा के आते, और ऐसा होता था हमारे स्टार्टिंग में। वो दादा भगवान फिर हमारे से पूछते थे कहाँ गया था, बोला दादा वो मेरे को उसने दीपक भाई ने ऐसा बोला कि भाई तुम इधर चलो ना जरा होटल में से खाना वाना खा के है। तो दादा बोले कि मैं आपके ऊपर इतनी मेहनत करता हूँ और मैं आपको इतना प्योरिटी में लेके आता हूँ, तो तुम बाहर का कचरा सब खा के आते हो, मेरी पूरी मेहनत बर्बाद कर डाली। तो क्या हुआ, हम 5 जने तो नहीं बोलते थे, पर एक जने ने हमको सड़ी किया। एक जने ने बोला कि नहीं उधर खाने का बहुत अच्छा है, उसमें मजा आएगा, बहुत अच्छा टेस्टी खाना मिलता है, तो उसने हम सबको क्या कर दिया, मतलब हमारे समझ गया. ध्येय से विचलित कर दिया। तो इसके लिए दादा संघ का बहुत बड़ी दादा ने वो महिमा बताई है। રાગે બોલતે દાદા તો ત્યારે જ તે તમારા બધાનો નિશ્ચય જોઈએ, બધાને રાગે પડી જશે. અત્યારે ખાઓ છો તે સારું છે, કારણ કે અનુભવ પહેલા થઈ ગયો હોય પછી તમે જુઓ જ નહીં. પણ આ બાજુના અનુભવ ના થયો હોય તો પાછો કાચો પડી જાય. દીક્ષા લીધા પછી કાચો પડે તો ભગવાએ ઉલટો પાછો એને કાઢી મેલે ત્યાંથી. ये थोड़ा हाँ समझाए. हाँ, दादा क्या बोलते हैं कि भाई अभी अभी चलो, अभी सब नए नए हो, नई नई तैयारी की है, नया नया दादा से मुलाकात हुआ है, तो अच्छा है, कारण के अनुभव आपको हो जाना चाहिए पहले। अगर अनुभव नहीं होएगा तो उसके बाद क्या होगा, तो उसके बाद अनुभव नहीं हुआ, ये आप कौन सी राह पे जा रहे हो, ये कहाँ पर मार खा रहे हो, तो आपका जो नींव है ना वो नींव कच्ची पड़ जाएगी। क्योंकि ये नींव अगर कच्ची हो गई तो फिर आप ये कैसे दीक्षा लोगे। दीक्षा लेने के बाद तो फिर क्या है, सबकी नजर आपके ऊपर होगी, वो सब सब आपको बोलेंगे कि ये कैसे दीक्षा ली है, ये तो आखा दिन ऐसा करता है, ये वैसा करता है। और एंड में क्या हो, अगर तुम्हारी दृष्टि विषयी हो जाए और तुम एक तरफ निर्विषयी दशा की तरफ जा रहे हो, ब्रह्मचर्य पालन कर रहे हो, तो सब लोग, समाज के लोग क्या करेंगे, आपको बता, मतलब उधर से उठा के फेंक देंगे। क्योंकि आप जिस चीज का नाम ले रहे हो, जो चीज करने जा रहे हो, उसके अगेंस्ट में जा रहे हो, और वो उसकी वजह से पूरे संघ का नाम खराब हो जावे हर एक बात में, और संसार के सब लोग आपको ब्लेम करे। इसलिए ये बहुत बड़ी सही. जोखमदारी है। तो दादा क्या सब बोलते थे कि अभी हमारी हाजिरी में सब तैयार हो जाओ, फिर धीरे धीरे आपको सब अनुभव हो जाएगा। अनुभव हो जाने के बाद आप कहीं भी कच्चे नहीं पड़ोगे, कहीं भी आप मार नहीं खाओगे। ये बहुत बड़ी चीज है। और दीक्षा लेने के बाद तो आपको बहुत अलर्ट रहना है, नहीं तो ये संघ के लोग, क्या समाज के लोग आपको उठा के फेंक देंगे कि आप कहाँ पर आए हो।
बहुत Dear बड़ी Lord, जोखमदारी है, बहुत बड़ी जोखमदारी है। धन्यवाद। जय सच्चिदानंद। जय जय सच्चिदानंद। जय सच्चिदानंद। ચલો કેશવદાન જેવી આપણે થોડું સામાયિક પ્રતિક્રમની વાતો કરીએ. हाँ તો આપણે આપણા દોષો જોયા, સ્થૂળ જોયા, સૂક્ષ્મ જોયા, સૂક્ષ્મતમ જોયા, સૂક્ષ્મતર જોયા, અને હવે આપણે પ્રતિક્રમ જેને આપણી સાથે ફાવતું ના હોય, જેને આપણે ગમતા ના હોય, આપણે જેને ગમતા ના હોય એનું પ્રતિક્રમ કરવાનું છે. પણ हाँ પ્રતિક્રમ કરતા પહેલા એમ કહેવાનું છે કે ભાઈ હું જ એમાં છું, હું જ છું એમાં, અને પછી પ્રતિક્રમ કરી અને અભેદતાનો પ્રયોગ કરવાનો છે. તો એના વિશે થોડી એ ફોડ પાડો ને. हाँ जी, हाँ जी। દાદાની સાયન્સ શું કહે છે કે ભાઈ આપણે દાદા શું કહેતા હતા કે આપણાથી કઈ ભૂલ થઈ જાય તો એનો કોઈ વાંધો નથી, પણ પ્રતિક્રમણ ખાસ થવા જોઈએ, પ્રતિક્રમણ ખાસ થવા જોઈએ, કારણ કે પ્રતિક્રમણ સિવાય કોઈ છૂટકો જ નથી. આ તો દાદાએ બહુ મોટામાં મોટું રહસ્ય બતાવ્યું અને મોટામાં મોટું સિક્રેટ બતાવ્યું અને મોટામાં મોટો રસ્તો બતાવ્યો કે આપણે કેવી રીતે છૂટી શકીએ. દાદા પાસે બધા આવીને કમ્પ્લેન કરે, દાદા કે મારાથી આ ભૂલ થઈ ગઈ, આ ભૂલ થઈ ગઈ, તો દાદા કે એનો વાંધો નથી, બરોબર, ધોતી પેલા ક્યાં અટકી ગઈ, ઝાડમાં અટકી ગઈ, કાંટો લાગી ગયો, આપણે આમ કરીને એમાંથી કાઢી મૂકીને નીકળી જવાનું. પણ નીકળી તો જવાનું, એના પછી પ્રતિક્રમણ ખાસ કરવાના. પ્રતિક્રમણ શા માટે કરવાના? કે જે આ વસ્તુ અમારી સામે આવી, અમારી આંખોની સામે આવી, એ ફરી ના આવે, ફરીથી આપણાથી આ ભૂલ ના થાય, ફરીથી આપણે આ ખાઈમાં ના પડીએ, એના માટે પ્રતિક્રમણ છે. અને પછી સામેવાળાથી અંદર બેઠેલા ભગવાન પાસેથી શક્તિ માંગીએ છીએ, એ અંદર બેઠેલા ભગવાન આપ અમને એવી શક્તિ આપો કે ફરીથી અમારાથી આવા દોષ ના થાય. અને આવા દોષ ના થાય એટલે આપણે જ્યારે એમની અંદર બેઠેલા ભગવાનથી શક્તિ માંગીએ છીએ, ત્યાં આપણી અભેદતા આવી જાય છે. ત્યાં ખબર પડે કે જેવા ભગવાન એમની અંદર બેઠેલા છે એવા જ ભગવાન અમારી અંદર બેઠેલા છે. એટલે દાદા ભગવાન કહે છે કે એના અંદર બેઠેલા ભગવાન પાસેથી શક્તિ માંગવાની, કે જેથી કરીને ફરીથી અમારાથી આવી ભૂલો ના થાય, અમારાથી આવા દોષો ના થાય. જ્યાં સુધી આપણે આ અભેદતામાં નહીં આવીશું ત્યાં સુધી આ અભેદતાનો અનુભવ નહીં થશે. અભેદતાનો અનુભવ ક્યારે થાય? કે જ્યારે અમે પોતે અભેદ થઈએ. જેવા ભગવાન, જેવા દાદા ભગવાન એમની અંદર બેઠેલા છે એવા જ દાદા ભગવાન મારી અંદર બેઠેલા છે, ત્યારે આપણે અભેદ થઈએ. સામેવાળાની અંદર એવા દાદા ભગવાન બેઠેલા છે તો આપણે એમનાથી એની સામે આવી ભૂલો થાય ખરી અમારાથી? દાદા ભગવાન બેઠા હોય સામે તો આપણે વિચાર કરીએ કે ભાઈ આપણાથી આવી ભૂલ થાય? કેટલા બધા અમે અલર્ટ થઈ જઈએ કે સામે દાદા ભગવાન બેઠા છે, સાક્ષાત પરમાત્મા બેઠા છે, ભૂલ તો થવાનો કોઈ ચાન્સ જ નહીં. જે દિવસે આવી દ્રષ્ટિ આવી ગઈ કે દાદા ભગવાન જેવા મારી અંદર બેઠેલા છે એવા દાદા ભગવાન એની અંદર બેઠેલા છે, ત્યારથી જ બધી ભૂલો બંધ થવાની શરૂ થશે. આપણે શું છે, પેકિંગ જોઈએ છે, રિલેશન જોઈએ છે, સંબંધો જોઈએ છે, અને એનાથી આગળ આપણી દ્રષ્ટિ જતી જ નથી. ત્યાં જ ઓબ્સ્ટિકલ થઈ જાય છે. જ્યારે ભારે ભારે બધી પ્રકૃતિઓ ભેગી થાય અને પછી સંબંધો ભેગા થાય, ભાઈ ભેગા થાય, બેન ભેગા થાય, હસબન્ડ વાઈફ સાથે બધા ભેગા થાય, તો ત્યારે તે જગ્યા પર થોડું આપણી ગાડી સ્ટેન્ડ સ્ટીલ થઈ જાય છે. પણ દાદાની વિશાળતા, દાદાનું વિજ્ઞાન, દાદાની સમજ, દાદાની બેસમેન્ટ શું છે કે જેવા દાદા ભગવાન મારી અંદર બેઠેલા છે એવા જ દાદા ભગવાન ત્યાં બેઠેલા છે. એવી જ્યારે જે દિવસે અભેદતા આવશે, એવી તે દિવસે જેવી આવી દ્રષ્ટિ આપણી ડેવલપ થશે, ત્યારે આપણાથી બધા દોષો બંધ થઈ જશે. આ દાદાનું બહુ મોટામાં મોટું સિક્રેટ છે. એક નાનામાં નાનો બાળક દાદા પાસે આવે કે અમે બધા નાના જ હતા, 8મા ધોરણમાં બેસતા હતા, તો દાદા અમારી સાથે જે ટેકલ કરતા હતા, અમારી સાથે જે
શુદ્ધાત્મા ભગવાનને નમસ્કાર કરતા હતા તો અમને એવું મુક્ત હાસ્ય આપતા હતા તો અમને એવું લાગતું હતું કે અમે તો આટલી નાની ઉંમરના છીએ અને દાદા કેવી રીતે અમને વેલકમ કરે છે, કેવી રીતે અમારી સાથે વાત કરે છે, અને અમે જાણે ભગવાન જોડે વાત કરતા હોય, અને એને કેટલું બધું આનંદ આવતું હતું દાદા ભગવાનને અમારી સાથે વાત કરતા. અમારી સાથે એકલાની સાથે આપતા પુત્રો સાથે નહીં, એક એક મહાત્મા સાથે જે અભેદતાથી દાદા વાત કરતા હતા એમાંથી ખબર પડતી હતી કે જ્યારે દાદા ભગવાન એમની અંદર દાદા ભગવાન જુએ છે ત્યારે જ તો આટલું મુક્ત હાસ્યથી વાત કરી શકે, ત્યારે તો અભેદતાથી વાત કરી શકે, ત્યારે તો આટલા પ્રેમ સ્વરૂપ થઈને વાત કરી શકે. તે દાદા કહેતા હતા કે બીજે ક્યાં તમે પ્રેમ જોયો, એવું પૂછતા હતા, બીજે ક્યાં તમને આખા જગતમાં ક્યાં પ્રેમ જોવાનું મળ્યું? કે ના, બીજે ક્યાંય પ્રેમ જોવાનું ના મળ્યું, આખા જગતમાં અમને આસક્તિ જોવાની મળી, પણ ખરું પ્રેમ તો અમને દાદા ભગવાનમાં જોવાનું મળ્યું. તો કેશવજી, તમારે તો કસ્ટમરો બહુ હતા, એની સાથે હા. કોઈ અભાવ તિરસ્કાર કે એવું થાય છે લોકોને? આવી રીતના ના અણગમો થાય? ના, કોક વખતે એવું થઈ બી જાય તો બહુ પશ્ચાતાપ થાય અને બહુ પ્રતિક્રમણ થાય. કોક વખતે એવું બનાવ બની જાય કે બહુ કોઈ ચીકણી બહુ ભારે ફાઇલ આવી ગઈ હોય તો એ બધું હલાવા, એવા દાદા કહે ને કે એવી ફાઇલો આવે ને ત્યારે આપણી ખરી પરીક્ષા થાય કે આપણે કેટલા ટકા જ્ઞાનમાં રહ્યા, અને એ સંયોગ આવીને પછી બોધ આપીને જાય. એ ખબર પડે કે ઓ હજુ આટલી બધી કચાશ બાકી છે. તમે તો વાત તો કરો છો કે દરેકની અંદર શુદ્ધાત્મા છે, દરેકની અંદર દાદા ભગવાન બેઠા છે, આજે આ તમારે શું થયું, આજે કેમ કાચા પડી ગયા? ખૂબ પશ્ચાતાપ થાય, ખૂબ પ્રતિક્રમણ કરવા પડે કે આ હોતું હશે, અને એટલા બધા હેન્ડલ મારવા પડે કે જેથી કરીને બીજી વખત આવો સંયોગ આવે ને તો એ પહેલા જ પ્રોટેક્શન આવી જાય. બરાબર. યસ યસ. પ્રોટેક્શન આવી જાય, કારણ કે પ્રત્યેક સંયોગો તમને બોધ આપીને જાય કે ગઈ વખતે આવું બનેલું ને તો એમાં શું થયેલું, આપણું અંદરનું સુખ જતું રહ્યું, આખી રાત ઊંઘ નહોતી આવી કે મારી સાથે આવી રીતે વાત કરીને ગયા. રાઈટ. અને પછી જ્યારે ઊંઘ ના આવે તો ત્યારે પછી એનું તારણ નીકળે, અને ત્યાર પછી અંદર નિશ્ચય થાય કે ફરી કોઈ વખતે બી આવી ભૂલ અમારાથી ના થાય. દાદા ભગવાન કેવી રીતે ટેકલ કરેલા આટલા બધા મહાત્માઓ સાથે. કોક વખતે તો કોઈ દાદાની સાથે ઊંચી રીતે બી વાત કરતા હતા તો દાદાએ તોય એમને એવી નિખાલસતાથી વાત કરી, તો એ અમે જોયું છે. તો પછી અમે કેશવને ટકોર મારીએ કે દાદા ભગવાન કેવી રીતે રહ્યા આખા જગત સાથે અભેદ. હા, તો તમે આ નાની બાબતમાં તમે આમ ઢળી પડ્યા. આવું કઈ કાચો વિજ્ઞાન છે આપણું? અક્રમ વિજ્ઞાન છે, તીર્થંકરોનું વિજ્ઞાન છે. આવી રીતે અમારે પછી બોધ આપવું પડે, અને આજ પછી તમારે 2 દિવસ માટે ઉપવાસ પર રાખવું પડશે, તમને ખબર પડશે કે આ ફરી ભૂલ ના થાય. વેરી ગુડ. કશ્યપભાઈ ને કઈ કેવું છે? हाँ, मेरे को भी वही क्वेश्चन पूछना, आपने शायद थोड़ा पार्टली पूछ लिया और मेरे को मिला कि आपकी अभेदता की जर्नी कैसे थी, आपको वही पूछना था कि आपको दादाजी से कैसे मतलब आपने सीखा और फिर आगे आपको कैसे जो है आप अभेदता आपकी और बढ़ाए और बढ़ रहे हैं, जैसे वो थोड़ा आपने थोड़ा बताया और बताइए. बहुत जबरदस्त दादा के साथ की जो यात्रा थी ना, वो वर्णन हो नहीं सकती है, पूरी रात निकल जाए, पर मैं शॉर्ट में बताता हूँ कि दादाजी के साथ जो अभेदता देखी ना, कि कल्पना में नहीं आती है. आपको पहले भेदभाव होता था तो वो जो है आपको कैसे जो है आप भेद से आप अभेदता की ओर गए, वो थोड़ा मैं हाँ, वो हमने दादाजी को देखा तो हुआ, क्योंकि दादा ने एक बार हमको बता दिया कि आप ज्ञानी पुरुष को सिर्फ ऑब्जर्व करना कि वो क्या करते हैं. तो हमने दादाजी को ऑब्जर्व किया तो दादाजी हर एक शख्स को, फिर चाहे गरीब में गरीब महात्मा हो या अमीर में अमीर महात्मा हो, फिर चाहे वो कच्चा हो या पक्का हो, या वो कभी सत्संग में आता हो या नहीं आता हो, पर दादा हर घड़ी हर पल हर एक महात्मा के साथ इतना अभेद रहे, वो देख के हमको अचरज होता था. तो हम बोलते थे दादाजी ये तो सत्संग में आता भी नहीं है, वो 2 महीने के बाद आया तो भी उसके साथ दादा आज 1 घंटा बात किया और उसको इतना ऊपर लेके गए. तो हमको अचरज होता, और हम दिन रात दादा के पास सेवा करते तो दादा हमारे से बात भी नहीं करते, इसके साथ इतनी बात की दादा ने. तो वो क्या अभेदता थी? जो अभेदता है उसका कारण ये भी है ना कि जो वो जैसे वो उनके
वाणी से भी पता चलता है कि उनकी वाणी पे मालिकी नहीं है, उन पे मन की मालिकी नहीं है, उन पे देह की मालिकी नहीं है, ऐसा 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 था ना। मतलब वो हाँ, उनकी मालिकी भाव नहीं था जो है वो मन वांछन का है पे। तो वो वो कंप्लीटली टॉप पर थे। भगवान के हाँ जब जैसे भगवान के पद में बैठते हैं तो किसी भी चीज की मालिकी भाव नहीं होता है। पर हम सब में तो सब कुछ था ना। वो हम्म, हम के साथ हम सब लोगों के साथ दादा अभेद कैसे रहे, वो देखने जैसा है। क्योंकि वो तो टॉप मोस्ट पोजीशन पे थे, वो तो अभेद थे। पर आप भले टॉप पे पहुंच गए, अभेद हो गए, पर सामने वाला तो अभेद नहीं हुआ है, उसमें अभी भी खामियां है। तो वो दादा भगवान को हम देखते ऑब्जर्व करते 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 हमको पता चला कि दादा भगवान इन सब के साथ कैसे अभेद होके बात कर सकते हैं। दादा भगवान इनके साथ कैसे इतनी अच्छी तरह से बात किया, उन्होंने दादा के अगेंस्ट में बात किया। ये दादा भगवान दादा की तो सेवा तो छोड़ो, देखने भी नहीं आता है, और आज तो अचानक वो दादा मतलब वो उनकी कला सीख सकते हैं जो उनको देखकर, मतलब कि उनकी ज्ञान कला, बोध कला, वो जो कला है वो सीख सकते हैं कि कैसे वो बात करते थे, कैसे वो व्यवहार करते थे जो है ऐसा। हर एक चीज की उनके पास कला थी। सर्व कला संपन्न थे, सर्व कला संपन्न। मतलब हाँ कोई भी चीज जानने की बाकी नहीं थी। कि समझो कोई कोई आदमी उनके अगेंस्ट में आया है तो उनको कैसे पॉजिटिव करने का, वो दादा के पास कला थी। कोई दादा के अगेंस्ट में आया है, उनको पॉजिटिव उनकी कला में थी। कोई दादा की बहुत प्रशंसा करता है, दादा की दिन रात वो करता है, तो उनके भी साथ दादा बिना राग द्वेष के साथ कैसे टैकल करते थे। मतलब हर एक संजोग में दादा को, हर एक, क्योंकि दादा का मेन लक्ष्य क्या था, वो अभेद होके रहते थे, उनके अंदर साक्षात परमात्मा का दर्शन करते थे, जो जैसे भगवान का खुद के अंदर दर्शन करते थे। तो फिर वो वहां जैसे पर उन्होंने वो एक एक ऑडियो में बताया था कि जो है कि वो बोले कि सास और बहू को, कि वो सास को बोले थे कि आपको बहू से जो है भेदभाव जो है वो मिटा देना चाहिए। तो वो उन्होंने एक एक टेक्निक भी बताया कि आप जाके जो है वो मतलब बोलो बहू को कि हम हीरा की जो है हार देखने जाएंगे जो है। तो हाँ, वो तो वो जो है मतलब वो जो है वो तो सब लोग जो है प्रसन्न हो गए कि हाँ ये काम करेगा, तो मतलब उनको वो कला आती थी जो है। तो हमारे में वो चीज है, तो अभी वो समय वो जो है वो ये सब विचार ही नहीं आता है, ये सब जो है कि कैसे ये चाहते हैं हम भेदभाव नहीं हो, लेकिन वो सब सोचता ही नहीं है जो है, मतलब ये कहने का मतलब। नहीं होगा। वो दादा आप बोलेंगे कि हे दादा भगवान मुझे आपकी तरह अभेद बनने का है, हे दादा भगवान मुझे सबके साथ अभेदता से चलना है, हे दादा भगवान जैसे आप ट्रांसपेरेंट थे वैसा मुझे ट्रांसपेरेंट बनाओ। तो वो दादा से आप जो शक्ति मांगोगे, जो दादा भगवान जैसे रहते थे, जैसे दादा भगवान का आदर्श जीवन था, आदर्श व्यवहार था, वो दादा भगवान मेरे अंदर प्रकट करवाओ, ऐसी निरंतर डिमांड होनी चाहिए, ऐसी अंदर खेच होनी चाहिए। तभी तो आपको वो दादा का चीज हाथ में मिलेगा ना। दादा क्या बोलते हैं कि मैं सब कुछ आपको देने के लिए आया हूं, पर आपको मांगने आना चाहिए ना मेरे से। संबंध में क्लियर है। हाँ, धन्यवाद। क्लियर। जय हाँ, हाँ। जय सच्चिदानंद। जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद। હવે સચ્ચિદાનંદ. ઓકે, હવે આપણો ટાઈમ થઈ ગયો છે. કશ્યપભાઈ, હા તમે તો બોલો. કશ્યપભાઈ, સરોજબેન, પ્લીઝ हाँ। ફોલો કરજો. नमो वितरागाय, नमो वितरागाय, नमो अरिहंताणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो आयरियाणम, नमो वज्जायाणम, नमो वज्रायाणम, नमो लोए सव साहुणम, नमो लोए सौव साहुणम, ऐसो पंचन मुक्कारो, ऐसो पंचन मुक्कारो, सव पावपणासनो, सौव पावपणाशणो, मंगलाणम च सव्वेसिम, मंगलाणं च सव्येसिं, परमं हवै मंगलम। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय।
ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय જય सच्चिदानंद। સચ્ચિદાનંદ મહાત્મા. હવે પછીનો પ્રોગ્રામ આપણે કાલે સવારના 6:30 વિધિમાં મળીશું. પધારજો. જય સચિદાનંદ કેશવાનજી. જય સચ્ચિદાનંદ जय મહાત્માઓ. जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद केशवानंद जी। जय सच्चिदानंद सच्चिदानंद। रतन भाई। जय सच्चिदानंद सर्वे महात्माओं ने। जय सच्चिदानंद केशवानंद जी। जय सच्चिदानंद केशवानंद सच्चिदानंद केशवानंद जी। जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद सरोजबेन जय सच्चिदानंद भावना बेन जय सच्चिदानंद नलिनी बेन जय सच्चिदानंद कीर्ति बेन जय सच्चिदानंद ज्योति बेन जय सच्चिदानंद भारती जय सच्चिदानंद जी भाई जय सच्चिदानंद परमात्मा ने जय सच्चिदानंद મહાત્માઓ जय જય 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 બોલો. सच्चिदानंद જય जय सच्चिदानंद સચ્ચિદાનંદ. जय सच्चिदानंद